ચાલો આજે આપણે એક એવા રહસ્યમય સામ્રાજ્યની સફરે જઈએ જે ઇતિહાસ અને પૌરાણિક કથાઓની વચ્ચે ક્યાંક ખોવાયેલું છે. એક એવું શહેર જે આખું સોનાનું બનેલું હતું અને પછી અચાનક આખું સમુદ્રમાં ગરકાવ થઈ ગયું. તો આવો દ્વારિકાની આ અદ્ભુત ગાથાને સાથે મળીને સમજીએ. આ એક વાક્યમાં જ દ્વારિકાનો આખો સાર આવી જાય છે. ભલે એ ભવ્ય નગરી આજે પાણીની નીચે છે, પણ એનો વારસો, એની દિવ્યતા આજે પણ કરોડો લોકોના દિલમાં ધબકે છે. તો આખી વાત શરૂ ક્યાંથી થઈ? આ સોનાની નગરી આવી ક્યાંથી? મહાભારત પ્રમાણે આ શહેરની સ્થાપના કોઈ સામાન્ય માણસે નહીં, પણ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે કરી હતી. જરાક વિચારો તો ખરા, એક એવું શહેર જેને બનાવવા માટે સમુદ્રને પાછળ હટવાનું કહેવામાં આવ્યું હોય, જેના મહેલો સોનાના હોય અને દરવાજા હીરા મોતીથી જડેલા હોય. એની ભવ્યતા તો એવી હતી કે કહેવાય છે કે સ્વર્ગના દેવતાઓ પણ એને જોઈને દંગ રહી જતા. આ માત્ર એક શહેર નહોતું, પૃથ્વી પર એક જીવતો જાગતો ચમત્કાર હતો. પણ જેમ કહેવાય છે ને કે દરેક સુવર્ણ યુગનો ક્યારેક તો અંત આવે જ છે. દ્વારિકા સાથે પણ કંઈક આવું જ થયું. આ ચમકતી નગરી જોત જોતામાં એક ઊંડા રહસ્યમાં ફેરવાઈ ગઈ. કેટલું આશ્ચર્યજનક છે નહીં? જે ભગવાને આ શહેરને સમુદ્રમાંથી બનાવ્યું, એમના જ પૃથ્વી પરથી વિદાય લેતાની સાથે આખું સોનાનું શહેર પાછું સમુદ્રની ઊંડાઈમાં વિલીન થઈ ગયું. બસ આ એક જ ઘટનાએ દ્વારિકાને હજારો વર્ષો માટે એક અમર દંતકથા બનાવી દીધી. સદીઓ સુધી લોકો દ્વારિકાને બસ એક વાર્તા જ માનતા રહ્યા. પણ પછી આવ્યું આધુનિક વિજ્ઞાન, અને એણે આ દંતકથા અને હકીકત વચ્ચેની દિવાલ લગભગ તોડી જ નાખી. ચાલો જોઈએ એ રોમાંચક સફર. આ એ જ સવાલો હતા જે પુરાતત્વવિદો અને ઇતિહાસકારોને વર્ષો સુધી સતાવતા રહ્યા. શું મહાભારતમાં લખેલી દ્વારિકા ખરેખર હતી કે પછી એ માત્ર એક કવિની કલ્પના હતી? અને આનો જવાબ એ સમુદ્રના પેટાળમાં જ છુપાયેલો હતો. અને પછી સમુદ્રના તળિયેથી જે મળ્યું એણે બધાને ચોંકાવી દીધા. વૈજ્ઞાનિકોને ત્યાં પ્રાચીન દિવાલોના અવશેષો મળ્યા, મોટા મોટા પથ્થરના થાંભલા મળ્યા અને એક આખું સુવ્યવસ્થિત શહેરની નિશાનીઓ મળી. આ પુરાવાઓ સ્પષ્ટપણે કહી રહ્યા હતા કે જ્યાં આજે ખારું પાણી છે, ત્યાં એક સમયે એક ભવ્ય અને વિકસિત મહાનગર ધબકતું હતું. ડૂબેલું શહેર તો એક રહસ્ય બની ગયું, પણ એનો વારસો આજે પણ ગુજરાતના કિનારે શાંતિ ઊભો છે. હવે આપણે વાત કરીશું આજના દ્વારકાધીશ મંદિરની, જે એ જ પ્રાચીન નગરીની જીવંત યાદ છે. આ મંદિરનો ઇતિહાસ પણ બહુ જૂનો છે. એવું મનાય છે કે સૌથી પહેલું મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રનાભે બનાવડાવ્યું હતું. સમયની સાથે કેટલાય આક્રમણો થયા, કુદરતી આફતો આવી અને મંદિરનું વારંવાર પુનઃનિર્માણ થયું. પણ એની દિવ્યતા એવી ને એવી જ રહી. આ મંદિરની રચના જુઓ. એ ખાલી પથ્થરોનો ઢગલો નથી, એમાં ઊંડા આધ્યાત્મિક સંકેતો છુપાયેલા છે. એના 5 માળ એટલે જીવનના 5 આધારસ્તંભ: ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ. 72 મજબૂત સ્તંભો પર આખું મંદિર ટકેલું છે અને એની 170 ફૂટની ઊંચાઈ જાણે આકાશ સાથે વાત કરતી હોય એવું લાગે છે. ખરેખર આ શ્રદ્ધા અને કળાનો એક અદ્ભુત સંગમ છે. મંદિર તો ભવ્ય છે જ, પણ એના શિખર પર લહેરાતો ધ્વજ એ એક એવું રહસ્ય છે જે આજના વિજ્ઞાનને પણ વિચારવા પર મજબૂર કરી દે છે. જરાક આંકડો તો જુઓ, પૂરા 52 ગજ! આ કોઈ નાનો સૂનો ધ્વજ નથી, આ તો શ્રદ્ધાનું એક વિરાટ પ્રતીક છે. અને આટલા મોટા ધ્વજને દિવસમાં 1 કે 2 વાર નહીં, પણ પૂરા 5 વખત બદલવામાં આવે છે. અને આ પરંપરા કોઈ કાલપરમની નથી, હજારો વર્ષોથી આમ જ ચાલ્યો આવે છે. આ છે અતૂટ શ્રદ્ધા. અને હવે સાંભળો સૌથી અદ્ભુત વાત. સામાન્ય રીતે શું થાય? ધ્વજ જે દિશામાં પવન હોય એ જ દિશામાં લહેરાય, બરાબર? પણ દ્વારિકાધીશનો ધ્વજ હંમેશા પવનની ઉલટી દિશામાં લહેરાય છે. આ એક એવો ચમત્કાર છે જેનો વિજ્ઞાન પાસે કોઈ જવાબ નથી, અને એટલે જ એ વધુ રહસ્યમય લાગે છે. દ્વારિકાની કહાણી માત્ર પથ્થરો, મંદિરો અને દંતકથાઓની નથી. એના કેન્દ્રમાં છે એક એવા દેવ જેમને લોકો ફક્ત રાજા તરીકે જ નહીં, પણ એક મિત્ર, એક રક્ષક તરીકે પૂજે છે. દ્વારિકાધીશ શબ્દને બરાબર સમજવો જરૂરી છે. એનો અર્થ ખાલી દ્વારિકાના રાજા નથી થતો. એનો અર્થ છે આખા જગતના રાજા, સમગ્ર બ્રહ્માંડના રાજા. આ નામ જ એમની શક્તિ અને સર્વોપરિતા બતાવે છે.
પણ આ બ્રહ્માંડના રાજાનું હૃદય કેવું છે એ જાણવા માટે સુદામાની કથાથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ નથી. વિચારો, એક તરફ સોનાના મહેલમાં બેઠેલો આખા જગતનો રાજા અને બીજી તરફ ફાટેલા કપડામાં આવેલો એમનો ગરીબ મિત્ર સુદામા. પણ કૃષ્ણે પોતાના પદ કે વૈભવને જરા પણ મિત્રતાની વચ્ચે આવવા ન દીધા અને પ્રેમનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું. આખી વાર્તાનો સાર એટલો છે કે દ્વારિકાધીશની અસલી શક્તિ એમની કરુણામાં છે. તે એક એવા રાજા છે જે દરેકના દિલની વાત સાંભળે છે, પછી ભલે રાજા હોય કે રંક. તો છેવટે સવાલ એ જ રહે છે, શું દ્વારિકા એક વાર્તા હતી જે હકીકત બની ગઈ, કે પછી એક હકીકત હતી જે સમય જતાં એક અમર વાર્તા બની ગઈ? પુરાવા અને શ્રદ્ધાની વચ્ચે દ્વારિકા આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે. અને કદાચ આનો જવાબ ઇતિહાસના પાનાઓમાં નહીં, પણ આપણા સૌની શ્રદ્ધાના ઊંડાણમાં છુપાયેલો છે.